વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવે છે તેમાં વર્ષ 2023માં જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનું પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભાગ 1માં આપણે પ્રશ્ન નંબર 1 થી 60 પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે। આ ભાગ 2 છે, તેમાં પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નો જે આપેલા છે તેનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પ્રશ્ન નંબર 61થી શરૂઆત કરીશું। 61. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? જવાબ આપશે બી, અકાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। 62. કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? જવાબ આપશે ડી, ફોસ્ફરસ। 63. ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? જવાબ આપશે ડી, કાર્બન ડાયોક્સાઇડ। 64. મધુ પ્રમેહ ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? જવાબ આપશે બી, સ્વાદુપિંડ। 65. બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ ઢોળ આવરણ કરવામાં આવે છે? જવાબ આપશે એ, ક્રોમિયમ। 66. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રિત કરે છે? જવાબ આપશે બી, કનિનિકા। 67. ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? જવાબ આપશે બી, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર। 68. કયું ઉદાહરણ રવિ પાકનું નથી? જવાબ આપશે સી, સોયાબીન। 69. ડામરની ગોળી શેમાંથી બને છે? જવાબ આપશે ડી, કોલટાર। 70. કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? જવાબ આપશે ડી, રેડ ડેટા બુક। 71. કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે, આ વિધાન માટે બંધબેસતો વિકલ્પ કયો? જવાબ આપશે એ, હાઇડ્રા। 72. વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? જવાબ આપશે ડી, પિટ્યુટરી ગ્રંથિ। 73. મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ? જવાબ આપશે સી, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ। 74. ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? જવાબ આપશે બી, કેલિડોસ્કોપ। 75. સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં કોણ મદદ કરે છે? જવાબ આપશે એ, રાઇઝોબિયમ। 76. નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? જવાબ આપશે ડી, ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે। 77. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? જવાબ આપશે બી, રંગસૂત્ર। 78. કોઈ સપાટીને ખલીગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે? જવાબ આપશે બી, ખરબચડી। 79. પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ આપશે એ, ઝીંક। 80. મેઘધનુષ ખાલીગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે? જવાબ આપશે ડી, પ્રકાશનું વિભાજન। 81. કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે, નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? જવાબ આપશે સી, ખનિજો। 82. લોકસભા કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? જવાબ આપશે બી, સંઘયાદી। 83. તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? જવાબ આપશે બી, આંધ્રપ્રદેશ। 84. દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? જવાબ આપશે ડી, ઉપરોક્ત તમામ। 85. તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાવ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? જવાબ આપશે એ, કાળી। 86. અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? જવાબ આપશે એ, રાષ્ટ્રપતિ। 87. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ આપશે સી, ગોવા। 88. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? જવાબ આપશે બી, એલેક્ઝાન્ડર ડફને।
89 જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેને શું કહેવાય છે? જવાબ આવશે ડી પરિસર તંત્ર। 90 લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? જવાબ આવશે એ ગુજરાત। 91 રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જવાબ આવશે બી 11। 92 ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ આવશે એ બિરસા મુંડા। 93 ખોટી જોડ કઈ છે? હવે 4 જોડ આપેલા છે। પહેલા સાવરકર તો મિત્ર મેલા, શ્યામજી કૃષ્ણ વર્મા તો ઇન્ડિયા હાઉસ, લોકમાન્ય તિલક તો કેસરી, લાલા લજપત રાય તો ન્યૂ ઇન્ડિયા। હવે 4 જોડ આપેલી છે તેમાં ચોથા નંબરની જોડ ખોટી છે, લાલા લજપત રાય તો ન્યૂ ઇન્ડિયા, એ જોડ ખોટી છે એટલે જવાબ આવશે ડી। 94 સૌ પ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો। દાંડી કૂચ, ચંપારણ સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન, અસહકાર આંદોલન। તો હવે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીશું તો સૌપ્રથમ બીજા નંબરની ઘટના આવશે ચંપારણ સત્યાગ્રહ, તેના પછી અસહકાર આંદોલન ચોથા નંબરે, પછી દાંડી કૂચ પહેલા નંબર અને ત્રીજા નંબરે હિન્દ છોડો આંદોલન। તો સાચો જવાબ છે એ। 95 ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો એ જવાબ આવશે સી ત્રીજી અને ચોથા નંબરની બાબત સાચી નથી। 96 સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું, આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? જવાબ આવશે સી કર્મણી। 97 પુત્રી ષણા સનની સંધિ છૂટી પાડો। જવાબ આવશે એ પુત્ર પ્લસ એષણા। 98 પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, કયા પ્રકારનું વિધાન છે? જવાબ આવશે બી સંયુક્ત વિધાન। 99 નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? જવાબ આવશે બી ઈ। 100 વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? જવાબ આવશે ડી મહાત્મા ગાંધીએ। 101 સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો। તો જવાબ આવશે એ આંગતુક। 102 કોણે કીધું ગરીબ સિંહે કોણે કીધું રાંક, પંક્તિ કયા કાવ્યની છે? જવાબ આવશે ડી ધૂળિયો માર્ગ। 103 મૃદંગ શબ્દનો અર્થ જણાવો। જવાબ આવશે એ બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય। 104 બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? જવાબ આવશે સી ફૂલોને। 105 રાધાકૃષ્ણ એ કયો સમાસ છે? જવાબ આવશે સી દ્વંદ્વ સમાસ। 106 જવાબ આવશે એ રિસાયકલ। 107 નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો। તો એ 5 વાક્યો પહેલા છે અને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે ડી। 108 આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક, હવે આગળ ખાલી જગ્યા આપેલી છે તો જવાબ આવશે બી આર્ટ્સ નોટ યુ। 109 ખાલી જગ્યા યુ આર ગોઈંગ ટુ ધ ઝૂ, તો જવાબ આવશે બી વેન। 110 કનૈયાલાલ મુનશી વ્રોટ, જવાબ આવશે ડી ઓલ ઓફ ધ અબોવ। હવે એ બી સી ત્રણે એમને લખેલા પુસ્તકો છે। 111 સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, તો સાચો સ્પેલિંગ છે એ સાયન્સ। 112 ધ સ્કાય ઇઝ વેરી ક્લુડ ઇટ ખાલી જગ્યા ટુડે, જવાબ આવશે બી મે રેઇન। 113 હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન યર, જવાબ આવશે ડી આર। 114 વિવેક ગોટ્સ ટુ અહેમદાબાદ ખાલી જગ્યા હી વેન્ટ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી, જવાબ આવશે બી ધેરફોર। 115 યુ શુડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ્સ, जवाब આવશે बी थ्रो। 116 सम्राट शब्द का स्त्रीलिंग पहचानिए, तो जवाब આવશે बी साम्राज्ञी। 117 कर्मयोगी लाल बहादुर शास्त्री इकाई के लेखक कौन हैं, जवाब આવશે बी शंकर दयाल शर्मा। 118 निम्नलिखित शब्दों में से सर्वनाम पहचानिए, तो जवाब આવશે ए वे। 119 बख्शिश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है, जवाब આવશે बी मदद। 120 शान शब्द का समानार्थी शब्द क्या है, जवाब આવશે डी गौरव। तो विद्यार्थी मित्रों है भाग 2 में प्रश्न नंबर 61 થી 120 प्रश्नों सोल्यूशन करेल है। जो विद्यार्थी मित्रों तमे पूरेपूरो विडियो जो एटले तमने जे ज्ञान सातानी परीक्षा है तेमां पण खूब ज उपयोगी साबित थशे। जो मित्रों तमे चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करवा विनंती।
જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। આ ઉપરાંત ધોરણ 8માં જે વાર્ષિક પરીક્ષા છે તેના મોડલ પેપર અને પ્રથમ સત્રની જે પરીક્ષા લેવલ છે તેના પેપર અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો, જે તમારી વાર્ષિક પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। થેન્ક યુ।